જો ઘરમાં કોઈ શાક ના હોય તો ચોળીનું આ શાક બનાવી અને જરૂરથી ટ્રાય કરજો। કાંદા અને લસણ વગર ખૂબ જ સરસ બનશે અને સાથે દાળ ભાત જોડે ખાવાની તો ખૂબ જ મજા આવશે। તો મેં અહીંયા ચોળીને છે એ આખી રાત પલાળી અને રાખી મૂકી હતી। આ રીતની આપણી ચોળી થઈ જાય એ રીતે આપણે પલાળવાની છે। જો તમે રાતે ના પલાળતા હોય તો પણ તમે સવારમાં 4 થી 5 કલાક માટે પલાળી અને રાખી શકો છો। તમારે જો ઇન્સ્ટન્ટ બનાવવું છે તો 2 કલાક માટે તમે ગરમ પાણીમાં પલાળી રાખશો તો પણ એકદમ સરસ રીતે પલળી જશે। હવે જે પાણી હતું એ પાણીને આપણે ફેંકી દઈએ અને પ્રેશર કુકરમાં ચોળીને ટ્રાન્સફર કરી લઈશું। 1 બાઉલ જેટલું મેં અહીંયા પાણી લીધું છે। પાણી આપણે થોડું વધારે જ લઈશું જેનાથી ચોળી એકદમ સરસ રીતે બફાઈ જાય। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરી 5 થી 6 વેસલ આપણે વગાડી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર જ આપણે ચોળીને બાફી લેવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી ચોળી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે। એકદમ પરફેક્ટ તમારે એને બાફવાની છે। તો આ રીતે તમે જુઓ હાથની મદદથી મેં અહીંયા ચેપી છે તો એકદમ સરસ આ રીતે બફાઈ જવી જોઈએ। હવે ચોળીનું જે પાણી છે એને આપણે ફેંકવાનું નથી। એક કડાઈમાં તેલ લઈ લઈએ। મેં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે જીરું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે જે આખા મસાલા છે એમાં આપણે તજનો ટુકડો અને તેજપત્તા એડ કરી દઈએ અને સાથે અડધી નાની ચમચી જેટલી મેં અહીંયા હિંગ લીધેલી છે। આદુ અને મરચી લેવાની છે। અહીંયા લસણનો આપણે બિલકુલ ઉપયોગ નહીં કરીએ। કાંદા અને લસણ વગર બનાવીએ છીએ એટલા માટે આદુ અને મરચી એડ કરી દઈએ। ત્યારબાદ ગ્રેવીને ઘાટી બનાવવા માટે અહીંયા મેં 2 ચમચી ચણાનો લોટ લીધેલો છે। જો તમે અહીંયા કાંદા અને લસણ એડ કરતા હોય તો કાંદાની જે ગ્રેવી છે એમનાથી પણ તમારું જે શાક છે એકદમ સરસ ઘટ થઈ જશે। પરંતુ અહીંયા આપણે કાંદાનો ઉપયોગ નથી કરતા એટલા માટે ગ્રેવીને ઘટ કરવા મેં ચણાના લોટનો ઉપયોગ કર્યો છે। અને ટમેટાને આ રીતે ક્રશ કરી અને એડ કરી દઈએ। તો મેં અહીંયા મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધા છે। હળદર એડ કરી દઈશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું એડ કરી દઈએ સ્વાદ અનુસાર। તો અહીંયા આપણે ચોળીને બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે તો એ પ્રમાણે જ અહીંયા એડ કરીશું। હવે ટમેટાની ગ્રેવીને આપણે કૂક કરી લઈએ। તો એક વખત તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એમને કૂક કરી લેવાની છે। એક વખત ટામેટાની અંદરથી આપણી જે ગ્રેવી છે એમાંથી તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ આપણે ચોળીને એડ કરીશું। તો તમે જોઈ શકો છો અહીંયા તેલ છે એ છૂટું પડી ગયું છે। હવે આપણે જે ચોળી બાફીને રાખેલી હતી એ ચોળીને અહીંયા એડ કરી દેવાની છે। તમને મેં પહેલાં જ વાત કરેલી હતી એ રીતે ચોળીનું જે પાણી છે એ આપણે ફેંકી નહીં દઈએ। જે પાણી છે એમની સાથે જ આપણે બધી ચોળીને એડ કરી દેવાની છે અને હવે એકદમ સરસ રીતે આપણે કૂક કરી લેવાનું છે। તો જ્યાં સુધી આપણી ગ્રેવી છે એ ઘાટી ના થાય ત્યાં સુધી એમને કૂક કરવાનું છે। આ રીતે જે ચોળીનું બાફેલું પાણી છે એ પણ તમે એડ કરી દેશો તો એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અહીંયા તમારે જો ઓછી ગ્રેવી કરવી હોય તો પાણી છે એ તમારે બધું નથી એડ કરવાનું, થોડું પાણી પણ એડ કરી શકો છો। હવે ગ્રેવી આપણી છે એ બળી જાય ત્યાં સુધી એમને કૂક કરી લઈએ। તો અહીંયા મેં થોડું ગ્રેવીવાળું શાક બનાવેલું છે। તમારે એકદમ કોરું બનાવવું હોય તો તમે એ રીતે પણ કોરું શાક પણ બનાવી શકો છો। દાળ અને ભાતની જોડે ખાવા માટે મેં અહીંયા ગ્રેવીવાળું બનાવેલું છે। તો ગ્રેવી આટલી મેં અહીંયા રાખી છે। જો તમારે વધારે ગ્રેવીવાળું ના ખાવું હોય તો હજુ થોડી વાર તમારે એને કૂક કરી લેવાનું છે। શાક આપણું બની અને એકદમ પરફેક્ટ થઈ ગયું છે। થોડું ઠંડુ થશે એટલે ગ્રેવી જાતે જ થોડી ઘટ થઈ જશે। ઉપરથી આપણે ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું અને આપણું શાક બની અને તૈયાર થઈ ગયું છે। રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો। અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો જેથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે। ને જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો કે રેસીપી કેવી લાગી અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં।